ગઈકાલથી વડોદરાના રાજકીય ક્ષેત્રે અટકળો વહેતી થઈ છે કે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે। વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે, સાથે જ રાજીનામાની જાહેરાત થઈ શકે છે તેવું જાણવા મળ્યું છે। વાઘોડિયાના અપક્ષ એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું। ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાશે। ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા બેઠક પર પેટા ચૂંટણી આવવાની સંભાવના। લોકસભા ચૂંટણી વખતે પેટા ચૂંટણીની શક્યતાઓ છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ સાથે મુલાકાત કરી હતી। ઉત્તરાયણ બાદ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપી શકે છે રાજીનામું। વડોદરા શહેર જિલ્લાની 10 વિધાનસભાની બેઠકોમાં વાઘોડિયા વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચૂંટાઈ આવ્યા હતા। તેઓ નવા નિયમોનુસાર ભાજપમાં ધારાસભ્ય તરીકે જઈ શકે તેમ નથી, આથી તેઓ ગમે તે ઘડીએ વાઘોડિયા બેઠક ઉપરથી રાજીનામાની જાહેરાત કરી શકે તેવું જાણવા મળ્યું છે। અલબત્ત તેઓ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા બાદ ભાજપની ટિકિટ ઉપર પુનઃ વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવાનો તખતો ગોઠવી દીધો હોવાનું પણ જાણવા મળ્યું છે।